सो हेलो बच्चा पार्टी स्वागत है તમારું તમારા ફેવરિટ એવા YouTube ચેનલ રોહિત ખેર ફિઝિક્સ ના વધુ એક જબરદસ્ત એવા લેક્ચર જેની અંદર આપણે વાતો કરી રહ્યા છે આપણે ક્લાસ 11 માટે આજે વાતો કરવાની છે આપણે ક્લાસ 11 ચેપ્ટર 2 ના મિની લેક્ચર 2.28 ની તો ભાઈ ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો લેક્ચર तो बच्चा पलटे आजना लेक्चर નું જે કઈ ટાઇટલ છે કેવું છે અંકગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા मतलब આપણે જે કઈ સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર એવું કરીએ છીએ અને ફાઇનલ જે કઈ જવાબ આવે છે રિઝલ્ટ પરિણામ એટલે કે રિઝલ્ટ જે રિઝલ્ટ આવે છે એમાં જે કઈ ત્રુટિ હોય તો ત્રુટિને આપણે સાર્થક અંકોના જેટલા પણ નિયમો બનાવ્યા છે રાઉન્ડ ઓફ કરવાના નિયમો બનાવ્યા છે એ દરેક વસ્તુના નિયમોનું કેવી રીતે અહીંયા આપણે યુઝ કરવાનો છે એ છે નવું કંઈ શીખવાનું છે નહીં આ વસ્તુ થિયરીમાં તમને પૂછાશે નહીં એટલે જો અહીંયા માત્ર મેં શું લખેલું છે સમજણ માટે ક્યાંય નહીં પૂછાય આપણે જેટલા નિયમો શીખા ને એ જ શીખશું કંઈ નવું નથી શીખવાના જો કેટલા નિયમો જો ત્રુટિઓનું સંયોજન શીખા સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર પછી સાર્થક અંકો શીખા સાર્થક અંકો સરવાળા બાદબાકીમાં કેમ લેવા ભાગાકાર ગુણાકારમાં કેમ લેવા પછી રાઉન્ડ ઓફ કરવાનું શીખા તો આ જેટલી વસ્તુ આપણે શીખા છે એ વસ્તુનો આપણે ખરેખર પ્રેક્ટિકલમાં યુઝ કેમ કરવાનો છે ને આજના લેક્ચરમાં એની વાતો કરશું બરાબર ખાલી સમજણ માટે છે આમાંથી કાંઈ પૂછવાનું છે નહીં જેટલા નિયમો શીખા દરેકનો જે આપણે ઉપયોગ કરીએ છીએ ટેક્સ્ટ બુકમાં થોડુંક બધું શોર્ટમાં આપેલું છે નહીં ટપવું પડે એટલે આપણે વન બાય વન દરેક વસ્તુ જોઈએ છે જો માપેલી ભૌતિક રાશિ કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરેલું છે માપેલી ભૌતિક રાશિના પરિણામમાં આવતી ત્રુટિ નક્કી કરવાના નિયમો આપણે ઉદાહરણ સાથે સમજીએ એક પછી એક ઉદાહરણ લઈએ છીએ એટલે વધારે આઈડિયા હશે ઉદાહરણ લેશું તો જ સમજાશે ને દરેક વસ્તુનું આપણે કેવી રીતે લખવું છે તો આપણે ટેક્સ્ટ બુકનું જે ઉદાહરણ છે ને એ જ લઈએ છીએ એટલે કન્ફ્યુઝન તમને ના થાય બરાબર નવું નથી કરતા ટેક્સ્ટ બુકનું જે ઉદાહરણ લઈએ છીએ ટેક્સ્ટ બુકમાં એક લંબચોરસ લીધું છે બરાબર જેની લંબાઈ છે બચ્ચા પાલટી L જેટલી અને પહોળાઈ છે D જેટલી તો સમજો કોઈ લંબચોરસ તકતી એટલે કે શું છે પ્લેટ હોય ને થાળી છે એને પ્લેટ કહેવાય તમારું જે પેડ આવે લખવાનું પાટિયું એને પણ શું કહેવાય તકતી બરાબર તો એ જે તકતી છે લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈ મીટર પટ્ટી વડે નક્કી કરતા મીટર પટ્ટી વડે એને આપણે લંબાઈ માપી છે એને આપણે પહોળાઈ માપી છે તો અનુક્રમે કેટલી આવે છે લંબાઈ આવે છે બચ્ચા પાલટી 16.2 સેન્ટીમીટર અને પહોળાઈ આવે છે 10.1 સેન્ટીમીટર આ સમજો લંબાઈ છે 16.2 સેન્ટીમીટર પહોળાઈ છે 10.1 આ છે 16.2 આ છે 10.1 સેન્ટીમીટરમાં મળેલ છે હવે સેન્ટીમીટરમાં મળેલ છે એનો મતલબ શું છે આમાં ત્રુટિ તો હશે ને જો અહીં માપનમાં 3 સાર્થક અંકો છે જો અહીંયા કેટલા સાર્થક અંકો છે 1 2 ને 3 અહીંયા કેટલા છે 1 2 ને 3 મતલબ સાર્થક અંકોમાં આપણે વ્યાખ્યામાં શું કીધું ખબર ને સાર્થક અંકો એટલે કે શું તો કે ભાઈ નિશ્ચિત અંકો અને એક અનિશ્ચિત અંકથી અચોક્કસ અંકથી બનતી સંખ્યામાં 3 સાર્થક અંકો છે એટલે કે ત્રીજો અંક છે તે અનિશ્ચિત હશે ત્રીજો આંકડો છે આજે 16 તો પાકું હશે જ પછી આ જે 0.2 છે એનું કંઈ નક્કી નહીં હોય સમજો આ ટાઈપની વસ્તુ ધારો કે 16 સેન્ટીમીટર છે આ ધારો કે 1 આ 2 આ 3 આમ આ ટાઈપનું બરાબર આ ટાઈપનું આગળ વધતા હશે સપોઝ આગળ વધતા અહીંયા આવેલું છે આ 16 ને અહીંયા આવેલું છે આ 17 સપોઝ બરાબર તો 16 કરતાં થોડુંક વધુ દેખાય છે પણ કેટલું વધુ છે ચોક્કસ આપણે આઈડિયા આવશે નહીં બરાબર આજે 16.2 થઈ જશે માં જો બધું લખશું પણ આ આંકડો કેવો રહેવાનો છે અચોક્કસ રહેશે એટલે કંઈક ત્રુટિ હશે એટલે અહીં માપનમાં ત્રુટિ છે તો ખરેખર માપન લખાય કેમ લંબાઈ કેટલી છે 16.2 માપેલી લંબાઈ પ્લસ ઓર માઇનસ 0.1 આ 0.1 શું કામ કર્યું કેમ કે યાર એટલી તો ત્રુટિ હશે ને સમજાય પ્લસ ઓર માઇનસ 0.1 આપણે એટલી તો ત્રુટિ હશે શું કામ એટલી ત્રુટિ હશે કેમ કે આપણે અહીંયા છેલ્લો એક આંકડો અનિશ્ચિત હોય છેલ્લો એક આંકડો અનિશ્ચિત હશે જો કદાચ સમજો જો કદાચ 16.23 આમ લીધું હોત 16.23 લીધું હોત તો ત્રુટિ કેટલી હોત તો ત્રુટિ એક આ છેલ્લો આંકડો જ અનિશ્ચિત હોત તો ત્રુટિ હોત 0.01 સમજાય ને તો આપણે ત્રુટિ એટલી બધી લેવી પડે જો અહીંયા સમજો થોડુંક વધારે ડિટેલ આપું
MM માં જાઓ તમે, કેમાં જાઓ છો? સપોઝ MM માં, બરાબર? આ 1 2 3 4 5 6 7 8 9 10 પછી અહીંયા છે 11, તો આ 10 mm છે. સમજજો, 10 mm તો પાક્કા છે. 10 પોઈન્ટ પછી કેટલા છે ખબર નથી, આપણે પોઈન્ટ પછી 2 mm મૂકી દીધું છે. 10.2 mm. સમજો, mm માં ગયા છે. તમે ત્રુટી કેટલી કહેવાય બચ્ચા પાલટી? ત્રુટી કેટલી કહેવાય ભાઈ? જો 10 તો પાકું છે જ, એક આ છેલ્લો આંકડો ખબર નથી, કાં તો એ 10.3 હોય, કાં તો એ 10.3 હોય, કાં તો એ 10.2 હોય, બરાબર? એની એક ત્રુટી આપણે, એક આંકડાની ત્રુટી છે, તો એક આંકડાની ત્રુટીને આપણે કેમ દર્શાવી શકીએ છીએ? 0.1 સેન્ટીમીટર. એટલે આ જે 0.1 સેન્ટીમીટર છે એમ આવેલું છે. આમ પણ લખી શકીએ કે ભાઈ સેન્ટીમીટરમાં માપન કરેલું છે, તો સેન્ટીમીટર માટે લંબાશ કેટલી થાય? લઘુત્તમ માપ કેટલું થશે? 0.1. એટલે ખરેખર માપ 16.2 પ્લસ ઓર માઇનસ 0.1, એટલે કે 16.3 પણ હોઈ શકે અને 16.1 પણ હોઈ શકે. ક્લિયર છે? એવી જ રીતે પહોળાઈ ક્યાં છે? 10.1. તો અહીંયા આપણે 10.1 છે પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. 0.1 પ્લસ ઓર માઇનસ શું કામ કર્યું? ખરેખર 10.2 પણ હોઈ શકે અથવા તો માત્ર 10 પણ હોઈ શકે. ચોક્કસ આન્સર હશે નહીં, કેમ કે સાર્થક અંકો બચ્ચા પાલટી કેટલા છે? જોઉં તો 3. તો છેલ્લો આંકડો અચોક્કસ છે. છેલ્લો આંકડો અચોક્કસ છે. છેલ્લો આંકડો અચોક્કસ છે એટલે કે એમાં આપણે એટલું પ્લસ ઓર માઇનસ કરી શકીએ. ક્લિયર એટલી વસ્તુ? બરાબર. તો શોર્ટમાં ખાલી એટલું યાદ રાખો. ચાલો આમાં કઈ ન ખબર પડતી વાંધો નહીં, શોર્ટમાં ખાલી એટલું યાદ રાખો, માપેલી જે લંબાઈ છે એ લંબાઈ એટલી છે 16.2 પ્લસ ઓર માઇનસ 0.1 અને પહોળાઈ એટલી છે 10.1 પ્લસ ઓર માઇનસ 0. કેમ કે આ વસ્તુ તમને રકમમાં આપી જ દીધી હશે. આપણી ગણતરી તો હવેથી શરૂ થશે, બરાબર? લંબાઈ 16.2 પ્લસ ઓર માઇનસ 0.1. આ 0.1 ની શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી કહેવાય. ખબર ને આપણે આમ લખતા L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L, તો ડેલ્ટા L જેટલી એનામાં શું છે? નિરપેક્ષ ત્રુટીનું. B 10.1 પ્લસ ઓર માઇનસ 0.1, બરાબર? હવેથી મેન વસ્તુ શરૂ થાય. હવે આપણે આનું એરિયા શોધવા જઈએ. એરિયા એટલે કે આ જે એનો એરિયા છે, ક્ષેત્રફળ છે. મેથેમેટિક્સનું સૂત્ર આપણે આવે છે, ગણિતમાં શીખી ગયા. ક્ષેત્રફળ લંબચોરસનું કેમ શોધાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સૂત્ર પરથી આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ. તો હવે બચ્ચા પાલટી તમે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ કરો તો અહીંયા તો તમે કરી નાખો 16.2 ગુણાકારમાં 10.1, પણ ત્રુટીનું શું કરવું? ગુણાકારમાં ત્રુટી માટેનો નિયમ શું છે? જો મેં અહીંયા લખી દીધું છે. આપણે જાણીએ છીએ કે ગુણાકારમાં અંતિમ પરિણામમાં મળતી ત્રુટી, ગુણાકારમાં અંતિમ પરિણામમાં મળતી ત્રુટી એ અવલોકનોની સાપેક્ષ ત્રુટી અથવા તો પ્રતિશત ત્રુટીના સરવાળા જેટલી હોય છે. ગુણાકારમાં પણ આ નિયમ હતો, ભાગાકારમાં પણ આ નિયમ હતો. સરવાળા બાદબાકીમાં શું હતો? સરવાળા બાદબાકીમાં તો સિમ્પલ નિરપેક્ષ ત્રુટીનો જ સરવાળો બાદબાકી થતો, પણ ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ ત્રુટી આવે. ત્યારે આપણે પ્રતિશત ત્રુટીની વાતો નથી કરી, પણ સાપેક્ષ લેવું કે પ્રતિશત, કઈ ફરક પડશે નહીં. પ્રતિશત એટલે ઈ જ છે, ખાલી ગુણાકારમાં એટલી વસ્તુ વધારાની આવે. આ થઈ ગઈ છે સાપેક્ષ ત્રુટી, બરાબર? ડેલ્ટા L અપોન L યાદ આવે ને? નિરપેક્ષ ત્રુટીના છેદમાં L. આ થઈ ગઈ છે સાપેક્ષ ત્રુટી. ગુણાકારમાં 100 કરીએ તો શું આવી જાય છે? પ્રતિશત ત્રુટી. તો આ છે ગુણાકારમાં અંતિમ પરિણામમાં મળતી ત્રુટીનો નિયમ. એ નિયમ લગાડવો પડે ને ક્ષેત્રફળ શોધવામાં. અહીંયા તો થઈ જશે, પણ ત્રુટીમાં શું કરવો પડશે? ત્રુટી ગુણાકારમાં ત્રુટી કેમ કેલ્ક્યુલેટ કરાય? તો કે આ નિયમ છે. તો ચાલો બંનેમાં પ્રતિશત ત્રુટી શોધીએ. ચાલો બંનેમાં પ્રતિશત ત્રુટી શોધીએ. તો ડેલ્ટા L અપોન L ગુણાકારમાં પ્રતિશત છે તો 100%. જો સાપેક્ષ શોધો તો માત્ર ડેલ્ટા L અપોન L, બરાબર? પણ પ્રતિશત છે તો ગુણાકારમાં 100%. ડેલ્ટા L કેટલું છે જો તો 0.1, છેદમાં L કેટલું છે જો તો 16.2, ગુણાકારમાં 100%. તો કેલ્ક્યુલેટર કરશો એટલે જવાબ કંઈક આવો આવશે 0.617283. પછી ડોટ 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 મતલબ પાછળ હજી બીજા આંકડા હશે, પણ બધા આંકડાનું કામ નથી. પણ હવે અહીંયા સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગુણાકાર ભાગાકાર વાળો નિયમ યાદ કરો. એમાં શું હતા કે ભાઈ ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંકો કેવી રીતે જોવાના? જેટલા પણ અવલોકનો છે દરેકમાં સાર્થક અંકોની સંખ્યા જોવાની ને જેમાં લઘુત્તમ છે એટલી જ પરિણામમાં રાખવાની. જો તો અહીંયા સાર્થક અંકો કેટલા છે? તમને અહીંયા સાર્થક અંકો કેટલા દેખાય છે? 3. અહીંયા સાર્થક અંકો કેટલા છે? 1.
અહીંયા સાર્થક અંકો આમ જો તો 100% એટલે આમ એક જ જો કે એનું તો કે કામ નથી, આ બે જ જોવાનું છે, માપેલી વસ્તુ તો આ જ છે. અહીંયા કેટલા છે 1, અહીંયા કેટલા છે 3, તો આપણા રિઝલ્ટમાં સાર્થક અંકો કેટલા રાખવા, જે લઘુત્તમ છે એટલે કે 1, તો અહીંયા બચ્ચા પલટી એક જ સાર્થક અંક રાખવો છે, તો 0.6 કરી નાખીએ. પછી આગળનો આંકડો જો, આગળનો આંકડો બચ્ચા પલટી 5 કરતા નાનો છે, તો 5 કરતા નાનો છે તો એ બધી વસ્તુ એમને દૂર કરી નાખવાની, આગળ કંઈ વધારવાની જરૂર છે નહીં. તો જવાબ શું થઈ ગયો છે 0.6%. આમાં એકે વસ્તુ કંઈ નવી નથી શીખતા, જે જૂની છે એ જ કરીએ છીએ, બરાબર. એટલે જ મેં કીધું સમજણ માટે કે જૂની વસ્તુ છે બધી જ વસ્તુને ભેગી કરીએ છીએ. કેટલી વસ્તુને ભેગી કરશું? સરવાળા બાદબાકીમાં ત્રુટી, પછી સાર્થક અંકો, પછી સાર્થક અંકોમાં ખબર ને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનો નિયમ હતો, પછી રાઉન્ડ ઓફ કરવાના નિયમો, બધા જ નિયમોને ભેગું કરી દીધું છે, બરાબર. એટલે ખાલી સમજણ માટે. પછી વાત કરીએ સેમ રીતે ડેલ્ટા બી બાય બી, તો ડેલ્ટા બી બાય બી ગુણાકારમાં 100%, ડેલ્ટા બી કેટલું છે? ડેલ્ટા બી કેટલું છે 0.1, છેદમાં બી કેટલું છે તો કે 10.1 ને ગુણાકારમાં 100%. તો અહીંયા જે જવાબ આવે, અહીંયા જવાબ આવશે એ આવશે 0.990099, પછી પણ પાછળ કંઈક હશે પણ બધાનું કંઈ કામ છે ને. તો અહીંયા પણ સાર્થક અંકો કેટલા છે જો તો 1, છેદમાં કેટલા છે 3, લેવાના ક્યાં? લઘુત્તમ. ફાઇનલ જવાબમાં સાર્થક અંક કેટલા હોવો જોઈએ? 1 જ હોવું જોઈએ. તો આપણે તો 0.9 એમ લખીએ, 0.9 એક આંકડો લખ્યો, પણ જો તો પાછળ છે નવડો એટલે કે એ તો 5 આંકડા કરતા મોટો. તો જ્યારે આગળનો અંક 5 કરતા મોટો હોય તો શું કરીએ છીએ? આગળના આંકડામાં 1 નો વધારો કરીએ છીએ. યાદ આવે ને આ ટાઈપનું હતું 0.667 હોય ને આપણે અહીંથી આને દૂર કરવું છે, તો આગળનો આંકડો ધારો કે છે અહીંથી દૂર કરવું છે, તો આ 5 કરતા મોટો છે, આ 6 છે, તો આગળના આંકડામાં 1 નો વધારો એટલે આપણે 7 કરવું પડે ને. તો એમ જ વસ્તુ અહીંયાથી આપણે દૂર કરવું છે, જો આ બધી જ વસ્તુ દૂર કરવી છે, ખાલી એક જ આંકડો રાખવો છે 0.9, તો આપણે તો 0.9 લખી નાખ્યું. પછી આ જે દૂર કરવાનો આંકડો છે એ 5 કરતા મોટો દેખાણો, તો આમાં 1 નો વધારો કરવો પડે. આ બચ્ચા પર કે 9 માં 1 નો વધારો કરો તો 10 થઈ જાય. એ 10 એટલે કે 10 કેમ લખાય? આ 9 માં 1 નો વધારો કર્યો એટલે 10 આમ તો ન લખાય, અહીંયા તો આમ 10 ન લખાય, એમ ન લખાય. 10 કેમ લખવું પડે? આ જે એકડો છે તે એકડો પોઈન્ટની આ સાઈડ આવી ગયો ને 0 અહીંયા રહી ગયો છે. સમજાય? આ 9 હતું, 9 માં 1 નો વધારો કરીએ છીએ એટલે 10 આવશે, તો અહીંયા તો સાર્થક અંક ત્યાં ને ત્યાં 0, 10 આ ટાઈપમાં લખાય, પોઈન્ટ અહીંયા હતું એમને એમ. આ 9 નું થઈ ગયું છે 10, એકડો જો અહીંયા 10 અહીંયા ન લખાય, આ એકડાના આ છે ઠેકડો મરાવીને મોકલી દેવો પડે, બરાબર. જેમ કે ધારો કે આ ટાઈપનું છે 3.97 છે, 3.97 છે, તમારે લખવું છે ધારો કે અહીંયા આમ સુધી 3.9 આમ લખવું છે, તો અહીંયા સાતડો જે દૂર કરો છો એ 5 કરતા મોટો છે, તો 5 કરતા મોટો તો અહીંયા 1 નો વધારો કરવો પડે, તો 1 નો વધારો કરશો તો અહીંયા શું થશે 10. ત્યાં 9 માં 10 તમે કેમ કરો? 9 માં 10 કેમ કરો? 9 માં 10 કરવા જાઓ તો શું થશે? એકડો તમારે અહીંયા આપી દેવો પડે ને, અહીંયા તો 0 કરવું પડે, આમ 10 કરાય એટલે આ કેટલું લખાય? 4.0. 3.97 ને કેમ લખાય? 4.0. ક્લિયર? બરાબર. તો અહીંયા આપણે એમ કરેલું છે 1.0. આ બધી જ વસ્તુ જૂની છે. રાઉન્ડ ઓફ કરવાના નિયમો, સાર્થક અંકોના નિયમો, એ જ નિયમો આપણે આગળ વધારવાના છે. તો હવે ત્રુટીઓના સંયોજન તરફ જઈએ. તો હવે ત્રુટીઓના સંયોજનના નિયમ પરથી આપણે ક્ષેત્રફળ જે શોધીએ છીએ, લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, તો પહેલા તો ક્ષેત્રફળ શોધી લઈએ. લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, તો લંબાઈ ગુણાકારમાં પહોળાઈ કરીએ. લંબાઈ છે 16.2 સેન્ટીમીટર અને પહોળાઈ છે બચ્ચા પાડે 10.1 સેન્ટીમીટર. તો કેલ્સી કરશો એટલે જવાબ કંઈક આવો આવશે 163.62. પણ અહીંયા હવે ગુણાકાર વાળો સાર્થક અંકનો નિયમ લગાડવો પડે. જો તો અહીંયા સાર્થક અંકો કેટલા છે તો કે 1, 2 ને 3. અહીંયા 10.1 માં કેટલા છે? 1, 2 ને 3. તો જવાબમાં સાર્થક અંકો કેટલા રાખવા પડે બચ્ચા પાર્ટી? 3. અહીંયા કેટલા સાર્થક અંકો છે? 1, 2, 3, 4 ને 5. હાલે નહીં? ખબર ને ગુણાકારનો નિયમ સાર્થક અંકોનો? બરાબર. ના યાદ તો જૂના લેક્ચર જોઈ લેજો. બરાબર. ગુણાકારમાં સાર્થક અંકો શું કરવાના? જે કંઈ અવલોકનો છે એમાં જે લઘુત્તમ સાર્થક અંકો હોય એ ગણવાના. એટલે 3 ગણીએ તો આને બચ્ચા પાડી 3 અંક સુધી જ રાખવું છે, પાછળનું બધી ખાઈ જાવ. ખાલી આ પહેલો, બીજો ને ત્રીજો આંક જ રાખો. આ બધું આપણે કેન્સલ કરી નાખવું.
તો શું લખાય 163 એમને એમ લખો. પછીનો જે આંકડો જે કેન્સલ કરવાનો છે છગડો એટલે કે 5 કરતા મોટો તો આગળ 1 નો વધારો કરો, 3 માં 1 નો વધારો કરો એટલે આવી જવાનું છે 4. બરાબર. આ જૂનું જ છે પણ બધી વસ્તુ આપણે અહીંયા કેમ લખવું છે ને એ શીખીએ છીએ. આ ક્યાંય પૂછાય નહીં એટલે જ મેં કીધું છે સમજણ માટે, ક્યાંય પૂછાય નહીં. બરાબર. આ ખાલી દરેક વસ્તુ જે જૂની છે પાછી હું તમને રિવિઝન તાજું કરાવી દઉં છું. તથા ગુણાકારનો નિયમ શું છે? જો તો ગુણાકારમાં અંતિમ પરિણામમાં ત્રુટી સાપેક્ષ ત્રુટી જે પ્રતિશત ત્રુટીના સરવાળા જેટલી હોય તો અંતિમ પરિણામમાં ત્રુટી, અંતિમ પરિણામ એટલે કે શું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળમાં બચાવવાની જે કંઈ પ્રતિશત ત્રુટી હશે એ શું હશે? લંબાઈમાં પ્રતિશત ત્રુટી અને પહોળાઈની પ્રતિશત ત્રુટી ના સરવાળા જેટલી. નિયમ જ છે ગુણાકારમાં અંતિમ પરિણામમાં મળતી ત્રુટી અવલોકનની જે કંઈ ત્રુટી છે સાપેક્ષ અથવા તો પ્રતિશત ત્રુટીના સરવાળા જેટલી હોય. ગુણાકાર ભાગાકારમાં નિયમ છે, ખબર છે ને? તો અહીંયા જે કંઈ સમજો પ્રતિશત ત્રુટી કેટલી છે? ડેલ્ટા એલ અપોન એલ પ્રતિશત. અહીંયા જો તો કેટલી છે પ્રતિશત? 0.6. તો અહીંયા કરી નાખીએ 0.6. અહીંયા કેટલી છે પ્રતિશત ત્રુટી? 1.0. તો અહીંયા કરી નાખીએ છીએ 1.0. તો ટોટલ પ્રતિશત ત્રુટી કેટલી આવી? 0.6 અને પ્લસ 1.0 તો આવશે 1.6%. તો આપણું પરિણામ શું આવ્યું? આપણો જવાબ શું આવ્યો? જવાબ આવ્યો છે ક્ષેત્રફળ 164 પ્લસ ઓર માઇનસ 1.6% ક્ષેત્રફળ છે. તેનું એકમ થવાનું છે સેન્ટીમીટર સ્ક્વેર. ખબર ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈનો સેન્ટીમીટર, પહોળાઈનો સેન્ટીમીટર, તો ક્ષેત્રફળનો સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર. તો આ ટાઈપની વસ્તુ થઈ ગઈ છે. હવે આમ થાય કે સાહેબ અહીંયા તો આપણે પ્રતિશત ત્રુટીમાં જવાબ આપ્યો. સાહેબ અહીંયા જે હતું આ બધું નિરપેક્ષ ત્રુટીમાં હતું. દેખાય છે? આ નિરપેક્ષ ત્રુટીમાં છે. તો સાહેબ આપણે જવાબ નિરપેક્ષ ત્રુટીના સ્વરૂપમાં લખવો હોય તો ટકાવાળામાં સાહેબ મજા નથી આવતી. તો નિરપેક્ષ ત્રુટી શોધવી પડે. કેમ શોધીએ? જો આ જે પ્રતિશત ત્રુટી છે ખરેખર છે શું? અહીં ડેલ્ટા એ અપોન એ. ડેલ્ટા એ એટલે કે ક્ષેત્રફળમાં નિરપેક્ષ ત્રુટી છેદમાં ક્ષેત્રફળ ગુણાકારમાં 100% એટલે કે પ્રતિશત ત્રુટીનો જવાબ છે 1.6%. તો આમાંથી ડેલ્ટા એના સૂત્રનો કરતા બનાવીએ. જો આમાંથી ડેલ્ટા એના સૂત્રનો કરતા બનાવીએ તો એ જશે આની સાથે ગુણાકારમાં. એ ગુણાકારમાં 1.6 ના 100% ક્યાં જશે? છેદમાં. તો 100% છેદમાં. એ કેટલું છે? એ હમણાં જ આપણે આવેલું છે 163.62. બરાબર છે? મેન આન્સર છે એ ન લખાય તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને લખો ને. ચલો અહીંયા જે 163.62 કેલ્સીમાં તો આ જે હતો ને તો 163.62 ગુણાકારમાં 1.6 ભાગાકારમાં 100. આ ટકા તો ઉડી ગયા. તો કેલ્સીમાં કરશો તો જવાબ કંઈક આવો આવશે 2.6179 એવું કંઈક. તો જો આ જવાબ પણ આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કરીએ તો આ બચ્ચા પલટી તમામ વસ્તુ જો આવેલી ક્યાંથી છે? એ ગુણાકારમાં સમથિંગ છે. આ બધી જ વસ્તુ આ ડેલ્ટા એ ને આપણે જે લાવીએ છીએ બધું અહીંથી આમ જોતા હતા આવ્યું ને. બરાબર. તો આ બધામાં સાર્થક અંકો જોતા કેટલા છે? જો તો અહીંયા 1, અહીંયા છે 0.6, આ બધામાં એક સાર્થક અંકો છે. તો આ જવાબમાં પણ એક જ સાર્થક અંકો રખાય. એક સાર્થક અંકો રખાય એટલે કે કરવું શું પડશે? 2.61 છે એક આ સાર્થક અંક લખ્યો છે તમે 2, પછી પાછળ છે 6, 5 કરતા મોટો તો અહીંયા કરી નાખવું પડશે તમારે. એક જ સાર્થક અંક રાખો તો 3 સેન્ટીમીટર સ્ક્વેર. આ થઈ ગયું છે એની નિરપેક્ષ ત્રુટી. તો ફાઇનલ આન્સર લખાય કેમ? 164 પ્લસ ઓર માઇનસ 3 સેન્ટીમીટરનો સ્ક્વેર. અહીંયા બધા નિયમો વાપરા. પણ કંઈ નવું શીખા નથી, કાંઈ કામનું છે નહીં. આમ જોતા એ જે કંઈ ટોપિક ઉપર તમારે આમ નાનકડી એવી પેનથી ચોકડી મારવી હોય ને તો પણ પેન્સિલથી આમ નાનકડી એવી ચોકડી મારી દેજો. કાંઈ કામનું છે નહીં, એક્ઝામમાં પૂછાશે નહીં. તો ખાલી તમારી જસ્ટ ફોર પ્રેક્ટિસ આ જે વસ્તુ હતી ખાલી સમજણ માટે છે. હજી 2 વસ્તુને આપણે જે જૂની વસ્તુ છે એ જ પણ ચર્ચા કરી લઈએ કેમ કે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો જે બીજો મુદ્દો યાદ રાખવાનો છે તમારી સ્ક્રીન ઉપર છે કે ભાઈ જો કોઈ પ્રાયોગિક પરિણામોનો ગણ છે એમાં n સાર્થક અંકો હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ માન્ય છે. બરાબર. જેટલા સાર્થક અંકો બચ્ચા પાલટી તમે કંઈ પ્રયોગ કરતી વખતે તમે માપો છો તો અંતિમ જવાબમાં પણ એટલા જ સાર્થક અંકો રાખવા
જોઈએ કેલ્ક્યુલેશનમાં સાર્થક અંકોની સંખ્યા તમે વધારી શકવાના છો નહીં કે ઘટાડી પણ શકવાના છો નહીં. બરાબર, સિમ્પલ વસ્તુ છે, કાંઈ બીજું અઘરું છે ને. એક ઉદાહરણ આપ્યું છે તમને ઓલું સરવાળા બાદબાકી વાળું કે ભાઈ 12.9 એટલે આ તમને ઉદાહરણ શું કામ આપ્યું છે ખબર? ઓલું ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી મિક્સ ન કરો ને એટલે. જો 12.9 - 7.06 ગ્રામ છે તો આનો જે જવાબ આવશે કયો આવશે? 5.84 છે. બરાબર, આ સાચો જવાબ. આને આમ લખાય. અહીંયા ઓલું સરવાળા બાદબાકી વાળો નિયમ લગાડવાનો. કયો નિયમ? કે ભાઈ અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો અંતિમ જવાબમાં આમ લખાય તો કે નહીં, આ તો કેલ્સીમાં આવ્યું. અંતિમ જવાબમાં શું લખવું પડે? અહીંયા પોઈન્ટ પછી 1, અહીંયા પોઈન્ટ પછી 2. તો ફાઇનલમાં શું કરાય? લઘુત્તમ સંખ્યાના જે કંઈ હોય, લઘુત્તમ એટલે કે પોઈન્ટ પછી, અહીંયા પોઈન્ટ પછી 1, અહીંયા પોઈન્ટ પછી 2, તો ઓછામાં ઓછા પોઈન્ટ પછી 1 છે તો 5.8. આ તો 5 કરતા નાનો છે તો આગળ કંઈ એક વધારાની જરૂર છે નહીં. 5.8 આ થઈ ગયું તમારો ફાઇનલ જવાબ. ગુણાકાર ભાગાકાર હોય તો ટોટલ સાર્થક અંકો અહીંયા 3, અહીંયા 3, અંતિમ જવાબમાં ધારો કે આ ટાઈપના હોય તો અંતિમ જવાબમાં 3 એમ. અહીંયા એમ સાર્થક અંકો ધ્યાનમાં લેવાના નહીં. સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી જે જૂનું જે છે જ શીખીએ છીએ, કંઈ નવું કરતા નથી. ત્રીજો પોઈન્ટ શું કીધું છે? સાર્થક સંખ્યાના મૂલ્યોમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n ઉપર આધારિત નથી પરંતુ તે સંખ્યા કઈ છે સંખ્યા ઉપર પણ આધાર રાખે. એટલે જો તમામ વસ્તુ આ ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ. જો શું કીધું છે ફરીથી સમજજો. સાર્થક સંખ્યાના મૂલ્યોમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n ઉપર આધારિત નથી. એટલે કે સાર્થક સંખ્યા ઉપર આધારિત નથી પરંતુ તે સંખ્યા ઉપર પણ આધાર રાખે છે. અહીંયા સમજો, અહીંયા કોઈ દળ માપેલું હતું 1.02 ગ્રામમાં આપેલું છે, જો કે એમાં આપણે અત્યારે પડતા નથી. સાપેક્ષ ત્રુટિ અહીંયા છે 0.01 ને અહીંયા પણ એ જ છે 9.89 છે. અહીંયા પણ સાપેક્ષ નહીં, નિરપેક્ષ ત્રુટિ છે 0.01. તો અહીંયા દરેકમાં જો તો એક વસ્તુ કોમન છે. સાર્થક સંખ્યા અહીંયા છે 3, અહીંયા છે 1. સાર્થક સંખ્યા અહીંયા છે 3, અહીંયા છે 1. એ તો ખબર પડી ગઈ, બે વસ્તુ કોમન છે. પરંતુ જે કંઈ સાપેક્ષ ત્રુટિનો આન્સર આવશે ત્યાં ખાલી સાર્થક અંકો ઉપર આધાર ન હોય. જો અહીંયા સાપેક્ષ ત્રુટિનો તમે જવાબ લખવા જાઓ તો જો તો શું લખાય? સાપેક્ષ ત્રુટિ એટલે કે શું લખાય? નિરપેક્ષ ત્રુટિના છેદમાં મૂળ ત્રુટિ ગુણાકારમાં 100% લખાય ને. બરાબર, નિરપેક્ષ આપણે પ્રતિશતમાં લખીએ છીએ. બરાબર, પ્રતિશત ત્રુટિ તો 0.01 છેદમાં 1.02 ગુણાકારમાં 100% કરશો તો જવાબ કંઈક આમ આવશે 0.980 ચાલુ જ રહેશે. આપણે એક આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે તો આપણે આમ જ લખવું પડે. એક જ સાર્થક અંક લેવાનો છે તો એક સાર્થક અંક લેવા માટે 0.9 લખી નાખ્યું. પછી જોયું તો આગળનો અંક એ 8 એટલે કે 5 કરતા મોટો. 5 કરતા મોટો તો અહીંયા આગળ એક વધારવું પડે. 9 માં એક વધારો તો થાય છે 10 લખાય કેમ? મેં તમને કીધું એમ એકડો અહીંયા લખવું પડે ને 0 અહીંયા 1.0%. સેમ વસ્તુ અહીંયા પ્રતિશત ત્રુટિ બચાપલટી શોધીએ તો નિરપેક્ષ ત્રુટિ છેદમાં મૂળ મૂલ્ય તો જવાબ આવશે 0.01 છેદમાં 9.89 ગુણાકારમાં 100%. તો આજે જવાબ આવશે 0.1011 ચાલુ જ રહેશે. અહીંયા સંખ્યા કેટલી રાખવી તો કે જો તો અહીંયા કેટલા છે સાર્થક અંકો? 1. અહીંયા સાર્થક અંકો કેટલા છે? 3. અહીંયા હતું એમ અહીંયા છે 1, અહીંયા છે 3. અંતિમ જવાબમાં સાહેબ ગુણાકારનો ભાગાકારનો નિયમ આવડે છે. અંતિમ જવાબમાં સાર્થક અંકો કેટલા રાખવા જોઈએ? માત્ર 1. તો અહીંયા માત્ર 1 સાર્થક અંક રાખીએ તો થઈ ગયો જવાબ 0.1. તો અહીંયા જવાબ હતું 1, અહીંયા છે 0.1. જોતા અહીંયા સાર્થક અંકો હતા 3, અહીંયા હતા 1, અહીંયા હતા 3, અહીંયા હતા 1. એટલે કે જે કંઈ સાપેક્ષ ત્રુટિનો જવાબ છે તે માત્ર તે સાર્થક સંખ્યા ઉપર નહીં પરંતુ તે સંખ્યા કઈ છે. અહીંયા શું ફરક છે? અહીંયા સંખ્યા 1.02 છે, અહીંયા સંખ્યા 9.89 છે. એના ઉપર પણ આધાર રાખે છે. આ વસ્તુ તમને ક્યાંય કામ આવશે નહીં. બરાબર, આ વસ્તુ તમને ક્યાંય કામ આવશે નહીં બચ્ચા. બોલા ખાલી ઇન્ફોર્મેશન માટે કે ભાઈ આ ટાઈપની વસ્તુ હોય તો આમ સાર્થક અંકો તમે શોધી શકો. ટેન્શન લેવાનું નથી.
અને છેલ્લે અંતમાં એવું યાદ રાખો કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપ અંક કરતાં દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી, જેથી આંકડાઓમાં યોગ્ય ગણતરી કરવા બાદ જ અંતિમ ગણતરી કરવી. એટલે કે મતલબ આ ટૂંકમાં સમજાવો, તમે આજે સાર્થક અંકોને જે રાઉન્ડ ઓફ કરો ને, રાઉન્ડ ઓફ, એ જે છેલ્લો જવાબ તમારે આવે ને, છેલ્લો, એ છેલ્લા જવાબમાં જ કરવાનું, વચ્ચે ક્યાંય રાઉન્ડ ઓફ નહીં કરવાનું. આપણે ખબર છે ને, આપણે તો ઘણા સ્ટેપ આવતો હોય ને, બરાબર 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 બરાબર, તો જે રાઉન્ડ ઓફ કરો છે છેલ્લો જવાબ તમારો આવે ને ત્યારે કરવાનો. વચ્ચે કોઈ રાઉન્ડ ઓફ કરશો ને તો ત્રુટિ આવવાની શક્યતા છે. વચ્ચે નહીં કરવાનું, અંતિમ જવાબમાં જ કરવાનું. ખાલી એટલું યાદ રાખવાનું છે શોર્ટમાં, બીજું કાંઈ આ ટોપિકમાંથી યાદ રાખવાની જરૂર છે નહીં. તો ચાલો, સમજણ માટેનો ટોપિક હતો, કરીએ છીએ પૂરો. ને નેક્સ્ટ લેક્ચર છે ને ત્યાંથી આમ જોતા આપણા માટે આઈએમપી ટોપિક ચાલુ થાય છે, જે છે પારિમાણિક સૂત્ર. બરાબર, તો ચાલો ધ્યાન રાખજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.